वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજથી લાગ લગાડ બે પ્રવચનોમાં આપણે બધા ગુરુ પરંપરાગત ભગવાનના મંત્રને આપનારા આચાર્ય મહારાજ થકી દીક્ષા લેનારાના બધા જ પાપ તાપ સમાપ્ત થઈ જાય છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો દરેક મુમુક્ષુજન પોતાના હિતને અર્થે આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. સર્વપ્રથમ આચાર્ય શબ્દનો અર્થ શું થાય એના પર આપણે વિચાર કરીએ તો કોશકારો કહે છે કે આ ચિનોતી શાસ્ત્રાર્થાન આચરે સ્થાપયત્યપી સ્વયં આચરતે યસ્માત તસ્માદ આચાર્ય ઉચ્યતે. અર્થાત કે જે શાસ્ત્રોનો અર્થ શીખી શિષ્યોને આચરણમાં સ્થાપિત કરે અને પોતે પણ આચરણ કરે તેને આચાર્ય કહેવામાં આવે છે. આ પ્રમાણે આચાર્ય શબ્દની વ્યાખ્યા કોશકારોએ કરેલી જોવા મળે છે. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ત્યાગી અને ગૃહીઓના ગુરુ તરીકે ભગવાન સ્વામિનારાયણે ધર્મવંશી આચાર્યની સ્થાપના કરેલી છે. શિક્ષાપત્રીના 128મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મદાશ્રિતાનામ સર્વેષામ ધર્મ રક્ષણ હેતવે ગુરુત્વે સ્થાપિતાભ્યામ ચ તાભ્યામ દીક્ષા મુમુક્ષવઃ. અર્થાત કે અમારા આશ્રિત જે સર્વ સત્સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે સર્વના ગુરુપણાને વિશે અમે સ્થાપન કર્યા એવા જે તે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર તેમણે મુમુક્ષુજનને દીક્ષા આપવી. આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહેલું છે કે અમારા આશ્રિત જે સર્વ સત્સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે સર્વના ગુરુપણાને વિશે અમે સ્થાપન કર્યા. એટલે ગ્રહસ્થ હોય કે ત્યાગાશ્રમી હોય એ બધાના જ ગુરુ કેવલ ને કેવલ આચાર્ય મહારાજ છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના અવતાર કાળ દરમિયાન મુમુક્ષુને પોતાના ધામની પ્રાપ્તિ સરળતાથી થાય એને અર્થે અનેકો ઉપાયો કરેલા છે. મંદિરોના નિર્માણ કરાવી પોતાના સ્વરૂપોની પ્રતિષ્ઠા કરી છે. શિક્ષાપત્રી ઇત્યાદિ ગ્રંથો લખાવેલા છે. આ ઉપરાંત પોતાના અવતાર કાળ દરમિયાન પોતાને કોઈ પણ મુમુક્ષુએ ભાવે કુભાવે કઈ પણ વસ્તુ આપી એનું પણ ભગવાન શ્રી હરિએ કલ્યાણ કરેલું છે. પરંતુ આટલું કાર્ય કરવા છતાં પણ ભગવાનને તૃપ્તિ થઈ નથી અને મુમુક્ષુઓના અંતિમ ઉપાય તરીકે એઓએ આચાર્ય મહારાજની પ્રતિષ્ઠા કરેલી છે. આ સંબંધમાં પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કુળાનંદ સ્વામી 37મા પ્રકરણની 15 થી લઈને 20મી ચોપાઈની અંદર કહે છે એમ આચારજથી કલ્યાણ રે થાશે સહુ જીવનું સુજાણ રે. માનો મોક્ષનો છેલ્લો ઉપાય રે એહ ઉપરાંત નથી કાય રે. મૂર્તિ
આચાર જ ધર્મ પાળ રે, રેસે કલ્યાણ ને બહુ કાળ રે, જે એને કોઈ આસર સે રે, તે તો જરૂર ભવ જળ તરસે રે, કરશે દર્શન ને ગુણ લેશે રે, વળી પોચ્ય પ્રમાણે કાંઈ દેશે રે, શ્રદ્ધા સહિત સેવા કરે સોઈ રે, વળી રાજી થાશે એને જોઈ રે, એવા જન જે જગમાં રે, તેની કરવી મારે સહાય રે, મારી ઈચ્છા છે હમણાં એવી રે, પરમ પ્રાપ્તિ સહુને દેવી રે, માટે મોક્ષનું મોટું દ્વાર રે, અમે ઉગાડ્યું છે આ વાર રે, આચા રજથી બહુ ઉદ્ધર સે રે, જાણો બ્રહ્મનગર વાસ કરશે રે, એમ શ્રી મુખે કહ્યું શ્રીજીએ રે, જન સૌ સત્ય માની લીજીએ રે. આ ઉપરાંત નિષ્કુળાનંદ કાવ્ય પુરુષોત્તમ પ્રકાશ 39માં પ્રકાશની 19 અને 20મી ચોપાઈમાં પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, માટે એથી તરસે અપાર રે, નિશ્ચય જાણજો એ નિર્ધાર રે, બહુ કાળ લગી કલ્યાણ રે, ઠાસે નિશ્ચય જાણો નિર્વાણ રે, એવી ઈચ્છા છે જો અમારી રે, એવું ધામથી આવ્યા અમે ધારી રે, એમ બોલ્યા શ્રી હરિહર ખીરે, સુણી વાત લીધી છે જો લખી રે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના અવતાર કાળ દરમિયાન અંતિમ ઉપાય કરેલો છે, અને એ અંતિમ ઉપાય એ છે કે આચાર્ય મહારાજની સ્થાપના કરી, અને એ આચાર્ય મહારાજ થકી જે પણ કોઈક દીક્ષા લેશે, જે પણ કોઈક એનો આશરો કરશે, એ જીવાત્માનું કલ્યાણ થઈ જશે, એના પાપ તાપ બધું જ બળીને દેહાંતે એ ભગવત ધામની અંદર જશે. જે પણ કોઈક મુમુક્ષુ જન એ ધર્મ કુળના આચાર્યને શરણે જશે, એ જ મુમુક્ષુઓને દેહાંતે ભગવાન શ્રી હરિ પોતાના ધામમાં લઈ જશે. આ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 40મા અધ્યાયના 39મા શ્લોકમાં કહે છે કે એતયો ચૈતુર્વંશ્યાનામ કરિષ્યંતિ ચ આશ્રયમ તાન કૃષ્ણ ભગવાન ધામ દેહાંતે નિશ્યતિ સ્વકમ. અર્થાત કે જે જનો આ બંને આચાર્યો અને તેમના વંશમાં થનારા આચાર્યનો આશ્રય કરશે, તેમને ભગવાન શ્રી કૃષ્ણ દેહાવસાન સમયે પોતાના ગોલોક ધામ પ્રતિ તેડી જશે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે પણ કોઈક વ્યક્તિ આ આચાર્યના શરણમાં જઈ એમના થકી દીક્ષા લઈ ગુરુ મંત્ર લેશે, એને જ દેહાંતે ભગવાન શ્રી કૃષ્ણ લેવા માટે આવશે અને એને ધામમાં તેડી જશે. જે લોકોએ આચાર્યનો આશ્રય કરેલો છે તેની જ વાત અહીં થયેલી છે, બીજાની વાત થઈ નથી. અને જે પણ કોઈક વ્યક્તિ આચાર્ય મહારાજ થકી ગુરુ મંત્ર લે છે, એના બધા જ પાપ તાપ બળી જાય છે. અને આ સંબંધમાં શાસ્ત્રોના પ્રમાણો છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે કે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ કાર્ય અકાર્ય વ્યવસ્થિતો. અર્થાત કે કાર્ય અને અકાર્યની વ્યવસ્થામાં કેવલ ને કેવલ શાસ્ત્ર જ પ્રમાણ છે. વેદાંત સૂત્રનું તૃતીય સૂત્ર છે શાસ્ત્ર યો નિત્વાત, કે શાસ્ત્ર એ બ્રહ્મને જાણવાની યોની છે. અને એ શાસ્ત્ર પોકારીને કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ આચાર્ય મહારાજ થકી ગુરુ મંત્ર લે છે, એમના થકી દીક્ષા લે છે, એ બધા જ લોકો
નિષ્પાપ થઈ જાય છે એના જન્મ જન્મના બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે. જેમ કે પદ્મ પુરાણ ઉત્તરખંડમાં ભગવાન શંકર દેવી પાર્વતીને કહે છે કે દીક્ષા કાલે ભવેત પાપમ ક્ષીયતે સર્વમેવ હિ તસ્માત દીક્ષા વિધાતવ્યા સર્વ પાપ પ્રણાશિની. અર્થાત કે દીક્ષા સમયે મુમુક્ષુઓના બધા જ પાપો સંપૂર્ણ રીતે નાશ પામે છે. આથી દીક્ષા અવશ્ય લેવાય, કારણ કે તે સર્વ પાપોને નાશ કરનારી છે. આ વાત કોણ કહે છે? ભગવાન શંકર પોતાના સ્વમુખે દેવી પાર્વતીને પદ્મપુરાણના ઉત્તરખંડમાં કહે છે. હરિભક્તિ વિલાસ નામના ગ્રંથમાં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે યથા કાંચન તામ યાતિ કાંસ્યમ રસમ વિધાય ચ તથા દીક્ષા વિધાનેન દ્વિજત્વમ જાયતે નૃણામ. અર્થાત કે જેમ પિત્તળ પારસના સ્પર્શથી સોનામાં પરિવર્તિત થાય છે, તેમ દીક્ષા લીધા પછી મનુષ્ય પવિત્ર બની દ્વિજત્વને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે દીક્ષા લેવાથી મનુષ્ય પવિત્ર થઈ જાય છે. જે પ્રમાણે પારસમણી હોય, એ પારસમણી પિત્તળ છે, લોખંડ છે ઇત્યાદિ ધાતુઓને સ્પર્શ કરે તો એ બધી ધાતુ સુવર્ણની અંદર પરિણિત થઈ જાય છે. તે જ પ્રમાણે દીક્ષા લેવાથી મનુષ્ય પવિત્ર થઈ જાય છે અને એના જન્મો જન્મના બધા જ પાપ તાપ સમાપ્ત થઈ જાય છે. વિષ્ણુ યામલ તંત્રની અંદર કહ્યું છે કે દીક્ષા મૂલમ જપઃ પ્રોક્તો દીક્ષા મૂલમ પરમ તપઃ દીક્ષયા હિ વિના દેવ ન સિદ્ધિ સ્યાદ કદાચન. અર્થાત કે જપ અને તપ બંનેનું મૂળ દીક્ષા છે. દીક્ષા વિના કોઈ પણ સિદ્ધિ ક્યારેય પણ પ્રાપ્ત થતી નથી. અમુક લોકો એવું કહેતા હોય છે કે દીક્ષા લેવાથી તો આપણે બંધનમાં આવી જઈએ છીએ, એટલે એ લોકો ક્યારેય પણ દીક્ષા લેતા નથી અને પોતાની મેળે જેવું આવડે તેવું ભજન કરતા હોય છે. પરંતુ અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જપ અને તપ બંનેનું મૂળ દીક્ષા છે. દીક્ષા વિના કોઈ પણ સિદ્ધિ ક્યારેય પણ પ્રાપ્ત થતી નથી, એટલે દીક્ષા લેવી જરૂરી છે. આચાર્ય મહારાજના શરણમાં જઈ એવો તમને કંઠી પહેરાવે અને ગુરુ મંત્ર આપે તથા તપ્ત મુદ્રા આપે ત્યારે તમારી દીક્ષા જે છે એ પૂર્ણ થાય છે. અને દીક્ષા લીધા પછી જ આપણે ભક્તિ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. નારદ પંચરાત્રમાં દેવર્ષિ નારદ કહે છે કે દીક્ષયા સર્વ પાપાની ક્ષીયંતે નાત્ર સંશય હરિભક્તિમ લભેદ ભક્ત સર્વ દુઃખ વિવર્જિત. અર્થાત કે દીક્ષા દ્વારા બધા પાપો નાશ પામે છે, તેમાં કોઈ સંશય નથી અને ભક્તને હરિભક્તિ પ્રાપ્ત થાય છે તથા તે સર્વ દુઃખોથી મુક્ત થાય છે. આ પ્રમાણે નારદ પંચરાત્રની અંદર દેવર્ષિ નારદે પોતાના સ્વમુખે આ વાત કહેલી છે. અને પૂર્વે એવા પાપીઓ થયા છે કે જેઓએ દીક્ષા લેવા માત્રથી જ બધા પાપોનો ત્યાગ કરી દીધો હતો. અર્થાત કે જેવી દીક્ષા એ લોકોને પ્રાપ્ત થઈ એવા જ એના બધા જ પાપો સમાપ્ત થઈ ગયા હતા અને એ લોકો અતિશય શુદ્ધ થઈ ગયા હતા. આ સંબંધમાં વૃંદાવનમાં આવેલ રાધા વલ્લભ સંપ્રદાય જેના આદ્ય પ્રવર્તક છે હિત હરિવંશરાયજી, એ હિત હરિવંશરાય સંપ્રદાયના એક ચતુર્ભુજ દાસજીના જીવનનો એક પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે. જે પ્રસંગ અવલોકન કરવાથી આપણે એ સ્પષ્ટ રૂપે વિદિત થશે કે આચાર્ય મહારાજ થકી દીક્ષા લેવાથી મનુષ્યના બધા જ પાપ તાપ ક્લેશ સમાપ્ત થઈ જાય છે. વાત એવી હતી કે હિત હરિવંશજીના શિષ્ય ચતુર્ભુજદાસજી ગોંડવાના નિવાસી હતા. એમનો જન્મ બ્રાહ્મણ કુલમાં થયો હતો. ભક્તો, અને એમના ગુરુ જે છે એ હિત હરિવંશની અંદર થયેલા હિત હરિવંશના શિષ્ય
વનચંદ્રાચાર્યજી હતા. એ વખતે હિત હરિવંશજી પણ બિરાજમાન હતા. ત્યાર વખતની જ આ વાત છે. અને એમના થકી એમણે દીક્ષા મંત્ર ગ્રહણ કરેલો હતો અને બ્રાહ્મણ હતા એટલે શ્રીમદ ભાગવતની કથા જે છે એ બહુ સુંદર રીતે ગાન કરતા હતા. પોતાના ગામની અંદર એટલે કે પોતાના રાજ્યની અંદર જ્યારે એ શ્રીમદ ભાગવતની કથા કરતા હતા ત્યારે એ શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જતા હતા. એક દિવસની વાત છે, ચતુર્ભુજદાસજી એક મોટા પંડાલની અંદર શ્રીમદ ભાગવતની કથાનું રસપાન કરાવતા હતા. રાત્રિનો સમય હતો, અર્થાત કે સંધ્યાકાળ જેવું થઈ ગયું હતું. એવામાં એક ચોર જે છે એ રાજાને ત્યાં ચોરી કરી ભાગતો ભાગતો આ શ્રીમદ ભાગવતની કથા થતી હતી તે સ્થાન પર આવ્યો. આ ચોરની પછાડી રાજાના સૈનિકો પણ પડેલા હતા એને પકડવા. ચોરે જોયું કે હવે જો અગાડી હું ભાગીશ તો આ સૈનિકો મને પકડી લેશે, એના કરતા એક કામ કરું, આ કથાના પંડાલની અંદર હું ઘૂસી જાઉં અને શ્રોતાઓની મધ્ય બેસી જાઉં. હજારોની સંખ્યામાં શ્રોતાઓ હતા ત્યાં. ચોર તો આવીને એ શ્રોતાઓની મધ્યની અંદર બિરાજમાન થઈ ગયો. હવે એવા સમયની અંદર ચતુર્ભુજદાસજી જે કથા કરતા હતા તે એવું બોલ્યા કે મંત્ર દીક્ષા લેવા માત્રથી જીવનો બીજો જન્મ થઈ જાય છે અને એના પૂર્વના બધા જ કર્મો જે છે એ સમાપ્ત થઈ જાય છે. ત્યારબાદ કથા અગાડી ચાલી, કથા પૂર્ણ થઈ. પછી આ જે ચોર હતો એને પોતાની કરણીની ઉપર બહુ પસ્તાવો થયો કે મેં મનુષ્ય દેહ ધારણ કર્યો અને કેટલા બધા દુષ્કર્મો કર્યા, હવે મારા પાપનું મારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. એટલે એ ચતુર્ભુજદાસજીના શરણમાં ગયો અને કહ્યું કે ગુરુદેવ, કૃપા કરીને તમે મને દીક્ષા મંત્રથી અલંકૃત કરો, કંઠી બાંધો. ચતુર્ભુજદાસજીએ પણ જોયું કે ભાઈ કોઈ યોગ્ય મુમુક્ષુ છે એટલે એણે એના હાથમાં તુલસી પાન આપ્યું, શરણ મંત્ર બોલ્યો અને એના કંઠની અંદર કંઠી બાંધી અને એને રાધા વલ્લભ સંપ્રદાયની અંદર જે મંત્ર અપાય છે એ મંત્ર એના કાનની અંદર અર્પણ કર્યું. હવે આ તરફ શું થયું, બધા શ્રોતાઓ જતા રહ્યા એટલે પેલા સૈનિકો પંડાલની અંદર આવ્યા અને પેલા ચોરને ચતુર્ભુજદાસજીની પાસે બેઠેલો જોયો એટલે એને બાવળાથી પકડો અને રાજાની પાસે લઈ ગયા. રાજાએ કહ્યું કે રે ચોર, તે જે પણ કંઈક ચોરેલું હોય તે બધી જ વસ્તુ અહીં મૂકી દે. ત્યારે પેલા ચોરે કહ્યું કે અમે આ જન્મની અંદર તો કોઈ પણ વસ્તુની ચોરી કરી નથી. રાજાએ એને વારંવાર પૂછ્યું કે હજુ પણ સમય છે, ચોરેલી વસ્તુ તું આપી દે તો હું તને સજા ન કરીશ. અમને ખબર છે કે તું જ ચોર છે. ત્યારે પેલો ચોર જે છે એ પોતાના વાક્યની ઉપર સ્થિર રહ્યો અને કહ્યું કે મેં આ જન્મની અંદર તો કોઈ પણ વસ્તુની ચોરી કરી નથી. રાજાએ કહ્યું કે એમ છે તો ચાલ ભાઈ, હવે તારી દિવ્ય પરીક્ષાથી પરીક્ષા કરીએ. આ દિવ્ય પરીક્ષાઓ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિની અંદર અને મનુસ્મૃતિની અંદર આપેલી છે. જ્યારે ચોર લોકો પોતાનો અપરાધ સ્વીકારવા તૈયાર ન થાય ત્યારે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં સત્સંગી જીવનના પંચમ પ્રકરણની અંદર દિવ્ય પ્રત્યક્ષ દ્વારા
એને પ્રમાણિત કરવાનું લખેલું છે ભક્તો. એટલે આ રાજાએ પરીક્ષા માટે તેના હાથમાં કાચા સૂતરનો જે ધાગો એટલે કે દોરો લપેટી અને એના પર ઘી લગાવીને પીપળાનું પાન મૂક્યું અને ત્યારબાદ લોઢાનું જે હળ આવે ને એને હળનું જે પાનું એને અતિશય ગરમ કર્યું અને ગરમ કરીને એના હાથની ઉપર મૂક્યું. અને ત્યાં પણ પેલો ચોર બોલ્યો કે અમે આ જન્મની અંદર કંઈ પણ ચોરી ન કરી હોય તો આ હળના પાનાથી મારો હાથ બળે નહીં. અને આશ્ચર્ય થાય છે કે એના હાથને કોઈ પણ ક્ષતિ થઈ નથી. રાજા અને એના સિપાહીઓ વિચારવા લાગ્યા કે આ વ્યક્તિએ ચોરી કરેલી છે, અમને ખબર છે, છતાં પણ આજે આ દિવ્ય પ્રત્યક્ષથી પણ આનો અપરાધ જે છે એ જણાતો નથી. આમાં શું કારણ છે? એવા જ સમયની અંદર પેલા ચતુર્ભુજદાસજી પણ રાજ દરબારની અંદર ઉપસ્થિત થયા. આ રાજા જે છે એ ચતુર્ભુજદાસજીને પણ બહુ માનતો હતો, કારણ કે પરમ ભાગવત હતા, ભાગવતની કથા પણ બહુ સુંદર કરતા હતા. એટલે રાજા પણ અવારનવાર એમની પાસે કથા સાંભળવા જતો હતો. રાજાએ આ બધી જ વાત જે છે એ ચતુર્ભુજદાસજીને કરી અને કહ્યું કે ગુરુદેવ, આ વ્યક્તિએ ચોરી કરેલી છે, છતાં પણ એ એનો અપરાધ સ્વીકારવા તૈયાર નથી. અને અમે દિવ્ય પ્રત્યક્ષથી પણ એની પરીક્ષા લીધી, છતાં પણ દિવ્ય પ્રત્યક્ષ જે છે તે પણ આની તરફેણ કરે છે. આનું શું કારણ છે? ત્યારે ચતુર્ભુજદાસજી બોલ્યા કે રાજન, આ વ્યક્તિ થોડા સમય પહેલા ચોર હતો, પરંતુ જે સમયે એણે મારા થકી કંઠી બાંધી અને ગુરુ મંત્ર ગ્રહણ કર્યો ને તે જ સમયથી એના બધા જ પાપો પૂર્વના, એટલે કે એણે જે ચોરી કરેલી હતી, તમારા ધનની ચોરી કરેલી હતી, એ પાપ પણ બધા સમાપ્ત થઈ ગયા અને એનો નવો જન્મ થઈ ગયો છે. અને એટલે માટે એ બોલે છે કે અમે આ જન્મમાં કોઈ ચોર્યું હોય તો મારો હાથ બળે, અર્થાત કે અમે આ જન્મમાં કાંઈ ચોર્યું જ નથી. દીક્ષા લેવા માત્રથી મનુષ્ય જે છે એ બીજો જન્મ જે છે એ ધારણ કરે છે. કારણ કે પંચરાત્ર શાસ્ત્રોની અંદર આ વાતનું પ્રમાણ છે. રામ મંત્રોપદેશેન માયા દૂરમુપાગતા કૃપયા ગુરુદેવસ્ય દ્વિતીયમ જન્મ કથ્યતે. અર્થાત કે રામ મંત્રના ઉપદેશથી તો માયા અત્યંત દૂર ભાગી ગઈ અને ગુરુદેવની કૃપાથી બીજો જન્મ પ્રાપ્ત થયો. એટલે રાજન, થોડા સમય પહેલા આ ચોર હતો, પરંતુ મારા થકી ભાગવતી દીક્ષા એણે ગ્રહણ કરી, એટલે હવે એના પૂર્વ જન્મના, આ જન્મના એટલે કે વર્તમાન જન્મના જેટલા પણ દુષ્કર્મો હતા એ બધા સમાપ્ત થઈ ગયા છે અને આને નવા દેહની પ્રાપ્તિ થઈ છે. એટલે માટે એ બોલે છે કે અમે આ જન્મમાં તો કાંઈ ચોર્યું જ નથી. માટે રાજન, તમે એને મુક્ત કરી દો. રાજા ચતુર્ભુજદાસજીના ચરણમાં પડી ગયો. એણે પેલા ચોરને મુક્ત કરી દીધો. ચોર પણ ચતુર્ભુજદાસજી જેવા પરમ ગુરુના સંસર્ગથી પોતાની ચોરીની વૃત્તિનો ત્યાગ કરી રહી છે અને રાજાને જે ધન ચોરેલું હતું એ બધું સુપ્રત કરી દે છે. ને પછી એ સાધુ જેવો થઈ જાય છે અને ચતુર્ભુજદાસજીની સાથે અખંડ રહે છે. કહેવાનું તાત્પર્ય અહીં એવું છે ભક્તો કે શાસ્ત્રોની અંદર, શ્રી નારદ પંચરાત્રની અંદર અને બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર જે વાત લખેલી છે એ વાત અક્ષરે અક્ષર સત્ય છે. એની અંદર આ દ્રષ્ટાંત છે ભક્તો.
અને દ્રષ્ટાંત દ્વારા આ વાત સિદ્ધ થઈ જાય છે કે મનુષ્ય ગુરુદેવ પાસેથી જો દીક્ષા ગ્રહણ કરી લે તો એના પૂર્વના બધા જ પાપો જે છે એ સમાપ્ત થઈ જાય છે. માટે ભક્તો ક્યારેય પણ પોતાની અંદર ન્યૂનતા ન માનતા તમે ગુરુ દ્વારા ભગવાનના શરણની અંદર ગયા હોવ તો તમારા બધા જ પાપો જે છે એ સમાપ્ત થઈ જાય છે ને થઈ જ જાય છે. વિશ્વાસ રાખજો. ધર્મની અંદર વિશ્વાસ રાખવો અત્યંત જરૂરી છે ભક્તો, અને શ્રદ્ધા રાખવી અત્યંત જરૂરી છે. શ્રદ્ધા અને વિશ્વાસ એ શિવ અને પાર્વતીનું પ્રતીક છે ભક્તો. તો વિશ્વાસ રાખજો, કારણ કે શાસ્ત્રના વચન છે અને શાસ્ત્રના વચન ક્યારેય પણ ગલત ન હોઈ શકે. શાસ્ત્ર સૃષ્ટિની ઉત્પત્તિ વખતે જે કહે છે તે જ વસ્તુ અત્યારે પણ કહે છે ને એ વસ્તુ એમ જ થાય છે. જ્યારે વિજ્ઞાનનો સિદ્ધાંત તમે જોજો, આઇઝેક ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ બનાવ્યો, એ નિયમની અંદર કેટલીય વખત ફેરફાર થતા આવેલા છે. જ્યારે શાસ્ત્રોની અંદર કોઈ ફેરફાર નથી, એકનું એક જ ચાલે છે, એ જેમ કહે છે તેમ જ છે. આજે પણ એ કહે છે કે પૃથ્વી જે છે એ સ્થિર છે, તો એ સ્થિર જ છે. પૃથ્વી જે છે એ કમળના જેવી છે, તો એ કમળના જેવી જ છે. આજના વૈજ્ઞાનિકો જે છે અને ખગોળશાસ્ત્રીઓ જે છે તે પણ માની ગયા છે. કહેવાનું તાત્પર્ય કે શાસ્ત્રો જે કહે છે એ સનાતન સત્ય છે. એની અંદર કોઈ પણ જાતનો મિનમેક છે જ નહીં. શાસ્ત્રએ કહ્યું કે મંત્ર ઉપદેશથી, એટલે કે ગુરુદેવ જ્યારે તમને પંચ સંસ્કારોથી યુક્ત કરે છે ત્યારે તમારા બધા જ પૂર્વના પાપો સમાપ્ત થઈ જાય છે, એટલે થઈ જ જાય છે. એને સત્ય જ માનવાની છે. વાલ્મીકી ઋષિના પ્રસંગની અંદર પણ તમે જુઓ, રત્નાકર નામનો બ્રાહ્મણ જે સાક્ષાત પ્રચેતાના 10મા પુત્ર હતા, પરંતુ બાળપણની અંદર કેટલાક ભીલ લોકો એને ચોરી ગયા હતા અને ભીલોના સંગતથી એ વ્યક્તિ દસ્યુ થઈ ગયો હતો. પરંતુ નારદજીએ જ્યારે એને રામ મંત્રની દીક્ષા આપી, ત્યાં જ એના બધા પાપો તો પહેલેથી સમાપ્ત જે હતા તે સમાપ્ત જ થઈ ગયા. એટલે રામ મંત્રની દીક્ષાથી જ એ વાલ્મીકી અર્થાત કે રત્નાકર નામના બ્રાહ્મણ જે છે એના બધા જ પાપો સમાપ્ત થઈ ગયા. આનંદ રામાયણની અંદર લખેલું છે, 7.5 ગાળા ભરીને તો એણે દ્વિજોની હત્યા કરેલી. 7.5 ગાળા ભરીને. આનંદ રામાયણ વાલ્મીકીજી કૃત છે, અને આધ્યાત્મ રામાયણની અંદર પણ ભગવાન વેદવ્યાસજી આ વાત લખેલી છે કે 7.5 ગાળા લાવીને નારદજીને બતાવેલા કે જુઓ, આટલા તો કેવલ મેં દ્વિજ લોકોને મારેલા છે, પશુ પક્ષી અને શૂદ્રોની તો હું વાત જ નથી કરતો ગઈ. પરંતુ જુઓ, રામ માત્રના ઉચ્ચારણથી, એને ગ્રહણ કરવા માત્રથી એ વાલ્મીકી એટલે કે રત્નાકર નામનો બ્રાહ્મણ જે છે એ વાલ્મીકી થઈ ગયા. અને એ પણ સીધું નામ નથી જઈમાં, ઉલટું નામ જઈપા છે, મરા 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 કરીને. અને તુલસીદાસજી કહે છે, વાલ્મીકી હુએ બ્રહ્મ સમાના, કે ભગવાન જેવા થઈ ગયા. અને આજે આપણે એને ભગવાન વાલ્મીકી તરીકે સંબોધીએ છીએ. આ વસ્તુ દીક્ષાના પ્રતાપથી શક્ય બનેલી છે ભક્તો. જ્યાં લગીન તમે સાત્વિક ગુરુ થકી એ દીક્ષા ગ્રહણ ન કરો અને શાસ્ત્રોની અંદર જે પ્રમાણે મંત્રો બતાવેલા છે એ બધા મંત્રોમાંથી એક મંત્ર લઈને એનો જાપ કરો તો એનાથી કોઈ દાડો નથી વળવાનો. જે પરંપરાગત સંપ્રદાય ગુરુક્રમ એ કોષ વાક્ય અનુસાર જે પરંપરાગત જે મંત્રો ઉપદેશ આપવામાં આવે છે એવા ગુરુ થકી તમે એ દીક્ષા ગ્રહણ કરો
અને જેને કરીને તમારા બધા જ પાપો જે છે એ સમાપ્ત થઈ જાય અને તમને નવા દેહની પ્રાપ્તિ થાય, એટલે કે તમારો એ શુદ્ધ દેહ થાય, અને ત્યારબાદ તમે જો મંત્રોનો જાપ કરો તો એ બ્રહ્મ તત્વ કે જેને ભગવાન તરીકે ભક્તો કહે છે, જેને વેદાંતીઓ બ્રહ્મ કહે છે અને યોગીઓ જેને પરમાત્મા કહે છે, એ ભગવાન તમારી સન્મુખ આવીને ઊભા રહી જાય. માટે ભક્તો, જે વ્યક્તિ આ સંસાર સાગરથી પાર જવા માંગે છે, એ વ્યક્તિએ તો કોઈ પણ સંપ્રદાય જે છે, કે જે સંપ્રદાય ગુરુ પરંપરાગત મંત્ર ઉપદેશ કરે છે, એના થકી મંત્ર ગ્રહણ કરીને પ્રેમપૂર્વક પોતાના ધર્મની અંદર રહેતા થકા એનો જાપ કરતા રહેવું, એ સિદ્ધાંત વાત છે. આટલું કહી હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. હવે પછીના પ્રવચનમાં પણ આપણે બધા આ જ વાતને પુનઃ શ્રવણ કરશો. ત્યાર લગીન બધા જ ભગવત ભક્તોને પુનઃ જય સ્વામિનારાયણ.